નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી બિગ ડિબેટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। યુક્રેન સંકટમાં સતત નવા વળાંક આવી રહ્યા છે। રશિયાના હુમલામાં યુક્રેનનું નુકસાન સતત વધી રહ્યું છે। આ કટોકટી ભલે દેખાતી રીતે બે દેશો વચ્ચેની છે, પણ તેનાથી આખી દુનિયા પ્રભાવિત થઈ રહી છે। ભારતના 16,000 જેટલા વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી સ્વદેશ પરત લાવવાની મહાકવાયત ચાલી રહી છે। આ યુદ્ધથી વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો પણ બદલાઈ રહ્યા છે। અમેરિકા અને નાટોનું સમર્થન હોવા છતાં યુક્રેનને એમ કહેવું પડ્યું કે તેને દુનિયાએ લડવા માટે એકલું છોડી દીધું। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ સંકટથી કેવા નવા સમીકરણો સર્જાઈ શકે છે। આ જ મુદ્દે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું। આ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે અનેક મહાનુભાવો જોડાઈ રહ્યા છે। હાલમાં અમારી સાથે સુનિલભાઈ ગજનાની જોડાયા છે, જેઓ વિઝા કન્સલ્ટન્ટ છે અને વિદ્યાર્થીની છે કૃષ્ણા બારોટ, કે જેઓ યુક્રેનથી પરત આવ્યા છે। સૌથી પહેલા કૃષ્ણા, આપની પાસેથી એ જાણવું છે કે અનેક વિદ્યાર્થીઓ હજી ફસાયેલા છે। આપ ક્યારે આવ્યા, ત્યાં આગળ ત્યારે શું પરિસ્થિતિ હતી અને કેવી રીતે ત્યાંથી આપને અહીંયા લાવવામાં આવ્યા હતા? હું આવી સન્ડેના આવી છું, 3-4 દિવસ પહેલા। હું આવી ત્યારે પરિસ્થિતિ તો ડેન્જર જ હતી, પણ ઓલમોસ્ટ એમ એટલું બી ડેન્જરસ નહોતું હું આવી ત્યારે, પણ મને લાગ્યું કે ડેન્જરસ થવાની છે, એટલે પછી મેં વિચાર્યું કે હું ઇન્ડિયા જતી રહું। ફર્સ્ટ ઓફ ઓલ અમે ત્યાંની એમ્બેસીની હેલ્પ લેવા ગયા હતા, પણ એમ્બેસીવાળાએ એમ અમને કીધું કે અગર તમને કોઈ ફ્લાઇટ્સ અવેલેબલ થતી હોય તો તમે લોકો નીકળી જાઓ। પછી અમે ગયા એરપોર્ટે, ઇવન અમે 3 થી 4 દિવસ ધક્કા ખાધા, એના પછી અમને ટિકિટ્સ મળી છે ત્યાંની। ઓકે, અને પછી ત્યારબાદ તમે અહીંયા આગળ આવ્યા, કેમ કે કેટલાક વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં તો એમનું કહેવું હતું કે રેટ્સ ડબલ થઈ ગયા હતા, તેની કોસ્ટિંગ પણ વધી ગઈ હતી, તેવું હતું? હા, હું પોતે પણ, હું જ્યારે ગઈ 3 મહિના પહેલા, ત્યારે હું 35,000ના ભાવમાં ગયેલી હતી। જ્યારે પરત આવી ત્યારે 70,000 હતા, અને લાસ્ટ 2 ડેઝ પહેલા મારા ફ્રેન્ડ્સ આવ્યા, એ લોકોની ટિકિટ 1,20,000 હતી। ઓકે, સો એ અસર પણ જોવા મળી રહી છે। સુનિલજી, આપની પાસેથી એ જાણવું છે કે જે વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનમાં છે, કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત થઈ, તેમનું કહેવું હતું કે યુનિવર્સિટી અમને પરમિશન નહોતી આપી, ઇન્ડિયન એમ્બેસી તૈયાર થઈ ગઈ હતી અને તેના કારણે તેઓ ફસાઈ ગયા। હવે આ કેવી રીતે આખી પ્રોસેસ હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા? સર, આ એક સાચી વાત છે, અને યુક્રેનની સર્ટેન યુનિવર્સિટીઝ છે એવી કે જેમણે આ સ્ટેટમેન્ટ આપ્યા હતા કે તમે લોકોને ક્યાંય જવાની જરૂર નથી, તમે લોકો અહીંયા જ ભણો, યુ આર ઇન ફાઇનલ યર, અને તમારો વર્ષ બગડશે, આ બગડશે, જે કારણસર છોકરાઓ મૂંઝવણમાં મુકાણા હતા કે જવું કે ન જવું। એ લોકોને જવું હતું, બટ યુનિવર્સિટીના પ્રેશરના કારણે એ લોકો જઈ ન શક્યા, અને રાઇટ નાઉ એ લોકો ત્યાં ફસાયેલા છે। અમારી સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા પણ જોડાયા છે અને હરેશ મકવાણા પણ જોડાયા છે, કે જેઓ હરેશ સોલંકી, સોરી માફ કરશો, હરેશ સોલંકી પણ છે, યુક્રેનથી ફસાયેલા છે વિદ્યાર્થી। હરેશ, હાલમાં શું પરિસ્થિતિ છે આપને ત્યાં આગળ, અને તેને લઈને શું જાણવા મળી રહ્યું છે? આપને ત્યાંથી લઈ જવાના હતા તેવી વાત જાણવા મળી છે અહીંયા? હાલ અમે અત્યારે પોલેન્ડ બોર્ડર થી 100 કિલોમીટર દૂર છીએ। હું મારી પોતાની કાર લઈને આવ્યો છું, અને આ હાઈવે છે પોલેન્ડ બોર્ડરનો, જસ્ટ 100 કિલોમીટર દૂર છે અહીંયાથી પોલેન્ડ બોર્ડર। અને પોલેન્ડ બોર્ડર ઓપન કરી દીધી છે બધા જ માટે, ઇન્ડિયનો માટે, કે તમે અહીંયા આપણા સેફટી માટે એન્ટ્રી આપે છે બધાને, પણ ટ્રાફિક જ એટલો બધો છે હાઈવે પર કે આના આગળ જસ્ટ 100 મીટર દૂર આ સાઈડ 100 મીટર દૂર ચેકપોસ્ટ છે, ત્યાં 20 કિલોમીટરનો ટ્રાફિક છે। જસ્ટ ટ્રાફિક ક્રોસ કરીને હું બહાર જ નીકળ્યો છું હજુ। અચ્છા, લાસ્ટ 20 કલાકથી હું ડ્રાઇવિંગ કરું છું, મેં 200 કિલોમીટરનું ડ્રાઇવિંગ કર્યું છે હજુ 20 કલાકમાં, એટલો ટ્રાફિક છે। આવવામાં નથી, પણ આમ જવામાં ફૂલ ટ્રાફિક છે। બધા ઇન્ડિયન્સ જ છે કે અન્ય દેશના લોકો પણ છે જેના કારણે ટ્રાફિક થઈ રહ્યો છે? આ લોકલ માણસો પણ અહીંયાથી એટલું જાય છે પોલેન્ડ। અચ્છા, અને આપને એમ્બેસી તરફથી કઈ કહેવામાં આવ્યું છે કે પોલેન્ડ થી આપને ભારત કેવી રીતે લાવવામાં આવશે, કેમ? હા, એ પોલેન્ડ થી ફ્લાઇટો મૂકવાના છે, કારણ કે અહીંયાથી તો એરપોર્ટ બંધ છે, એટલે પોલેન્ડ થી બી મૂકવાના છે। એમ્બેસી જાહેરાત આપી હતી કે ભાઈ તમે પોલેન્ડ બોર્ડર સાઈડ જતા રહો, જે સિટી કહેવાય અહીંયા પોલેન્ડ બોર્ડર એક સિટી છે, એ સાઈડ જતા રહ્યો, એટલે અહીંયાથી તમને મદદ મળશે। અને અહીંયા સિટીમાં પણ આપણા એમ્બેસીના માણસો ગોઠવેલા જ છે કે જે બધાને હેલ્પ કરે છે। હરેશ, આપ આટલા સમયથી ત્યાં આગળ હતા, પહેલા નીકળવાનો વિચાર ના કર્યો આપે? અરે, પેલા એટલી સિચ્યુએશન ખરાબ નહોતી, જે ગઈકાલે રાતે સિચ્યુએશન ખરાબ થઈ એટલે પછી મારે ઘરેથી નીકળવું પડ્યું। અને આપની સાથે કેટલા લોકો હતા?
અમે 5 જણા છીએ ગાડીમાં અમારા સાથે. અચ્છા હરેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપની પાસે આવી રહ્યો છું 2 મિનિટમાં જ. અમારી સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા પણ જોડાયેલા છે. મકવાણા સાહેબ, સૌથી વધારે પરિસ્થિતિ આજે યુક્રેનની ત્યારે ખરાબ થઈ જ્યારે નાટો, અમેરિકા સહિત અનેક દેશોએ સમર્થનની વાત કરી, પરંતુ એક પણ ફૌજી ત્યાં આગળ આવ્યો નહીં અને યુક્રેન એકલા હાથે લડવું પડ્યું. આ સમીકરણો જે બદલાઈ રહ્યા છે તેને લઈને આપની પ્રતિક્રિયા? જી સિદ્ધાર્થ, જ્યારે બી કોઈ બી મુશ્કેલ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે આપણા પરિવારની અંદર પણ જોઈએ છે કે પરિવારના જે નજીકના સભ્યો હોય તો એ મુશ્કેલના સમયે બધા દૂર ભાગી જાય છે. એવું જ આ વખતે અહીંયા થયું છે. અમેરિકાએ કીધું, નાટો કન્ટ્રીએ કીધું કે અમે તમારી સાથે જોડાયેલા છીએ, અમે તમને પૂરેપૂરી રીતે સપોર્ટ દેવા માટે તૈયાર છીએ. રશિયા ઉપર બધા જ આર્થિક પ્રતિબંધો અમે લગાવી રહ્યા છે. પરંતુ આમાં અત્યારે એક અલગ થલગ પડી ગયેલો દેશ કોઈ હોય તો એ યુક્રેન છે. આજે યુરોપની અંદર બીજા નંબરથી સૌથી મોટામાં મોટો કોઈ દેશ હોય તો એ યુક્રેન દેશ છે. રશિયા પછીનો બીજા નંબરનો દેશ મોટામાં મોટો હોય તો એ યુક્રેન છે. પણ આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આટલી બધી એમની પાસે સરસંસાધનો હોવા છતાં કે રશિયા જેવી મહાસત્તા સાથે બાત ભીડી શકે તેમ છે નહીં. કારણ એમને ચારો તરફથી રશિયન આર્મીએ ઘેરી વળ્યા છે. અગર નોર્થમાં જાઓ તો બેલારુસ, ત્યાં આર્મી ને એરફોર્સ તૈનાત છે. લેફ્ટમાં જાઓ યાની કે પશ્ચિમ દિશામાં તમે જાઓ ત્યાં પોલેન્ડમાં પણ આર્મી તૈનાત છે. નીચેના દક્ષિણ ભાગમાં જાઓ તો દક્ષિણમાં બી ત્યાં માલ્દોવા અને નીચેના ભાગમાં જે કાળો સમુદ્ર છે ત્યાં એમની નેવી તૈનાત છે. અને પૂર્વ તરફ જાઓ તો રશિયન સૈનિકો રોસ્તો સુધી આવે છે. જે રોસ્તો નામનું શહેર છે ત્યાંથી લગભગ 100-200 કિલોમીટર દૂર યુક્રેનની બોર્ડર લાગે છે. એ બોર્ડર ઉપર હું ખુદ ત્યાં અભ્યાસ માટે ગયેલો અને 5.5 મહિના સુધી ત્યાં મેં અભ્યાસ કરેલો છે. ઉચ્ચ અભ્યાસ યાની કે રક્ષા અભ્યાસ માટે ગયેલો આર્મી દ્વારા. અને તે 2K22M તુંગુસ્કા વેપન સિસ્ટમ જેવું 56 કરોડની ટેન્ક ભારત સરકાર માટે ખરીદીને લાવેલો અને આજે એ ભારતમાં છે. તો મને એ વિસ્તારની તમામ ભૌગોલિક પરિસ્થિતિ વિશે હું વાકેફ છું. એની આજુબાજુના જેટલા કન્ટ્રી છે જ્યાં આપણે કાશ્મીર પ્રોબ્લેમ જેવો ચેચનિયાનો પ્રોબ્લેમ છે એ પણ એની નજીકમાં આવેલું છે. પણ આજે જે યુક્રેનની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે અમેરિકા જેવો કન્ટ્રી એમ જ્યારે મદદ માંગે ત્યાંના ઝેલેન્સ્કી એના પ્રમુખ યુક્રેનના તો એ કહે કે અમેરિકા સેના નહીં મોકલી શકે. નાટોના દેશો ખાલી બયાનબાજી કરી છે પણ કોઈએ એને મદદ રૂપે ના તો કોઈ ફાઇટર મોકલાવ્યા છે ન કોઈ સેના મોકલાવી છે, કોઈ પણ જાતના આશ્વાસન. અને આખરે એના પ્રમુખ ઝેલેન્સ્કીને કેવું પડ્યું કે આજે દુનિયાના દેશોમાંથી અલગ થલગ પડી ગયેલો કોઈ દેશ હોય તો યુક્રેન છે. અને આખરે યુક્રેનના જે એમ કહેવાય કે એના જે એમ્બેસેડર છે યુક્રેનના જે ભારતમાં સ્થાયી છે, ભારતમાં એમની ઓફિસ છે, એમણે ગુહાર લગાવી કે હવે ભારત જ એક એવો દેશ છે જે પુતિન સાથે વાત કરી ઇન્ટરવીન કરે તો આમાં કંઈક રસ્તો નીકળી શકે એમ છે. ત્યારે એને ભારત પર ભરોસો આવ્યો, અમેરિકા ઉપર ના આવ્યો, બ્રિટન પર ના આવ્યો, ફ્રાન્સ પર ના આવ્યો. બધા લોકોએ પોતાના પ્રયાસો કરી જોયા પણ એ બધા નિષ્ફળ ગયા. કારણ એમને એના જે રાજનાયક છે, એના જે એમ્બેસેડર છે, એને મહાભારતનો દાખલો આપ્યો કે લડાઈ શરૂ કરતા પહેલા જેવી રીતે કૃષ્ણ એ કૌરવોની સેનામાં જઈ અને ત્યાં એને મનાવવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા પણ છેલ્લે કોઈની ચાલી નહીં. એવી જ રીતે રશિયાને પણ સમજાવવા માટે ઘણા બધા દેવદૂત બનીને લોકો ગયા પણ કોઈ પણની વાત એને સાંભળી નહીં. એને ફક્ત વિસ્તાર અને વિસ્તાર. અમૃતજી, કદાચ એ જ કારણ રહ્યા છે કે અનેક ભારતીયો અને ગુજરાતીઓ ત્યાં આગળ ફસાયેલા છે અને હરેશભાઈ તેમાંના એક જ છે. હરેશ, આપની પાસેથી એ પણ જાણવું છે કે આપ જે વિસ્તારમાંથી નીકળ્યા યુક્રેનના, ત્યાંથી અહીંયા આગળ આવતા આપણે કહ્યું કે 200 કિલોમીટર માટે 20 કલાકનો સમય લાગ્યો છે. હજી પોલેન્ડ દૂર છે, ત્યાં જતા કેટલો અંદાજિત સમય લાગી શકે છે? ત્યાં પોલેન્ડમાં ગયા બાદની શું પ્રોસેસ છે તે વિશે કોઈ જાણકારી એમ્બેસી આપી છે આપને? અચ્છા હરેશ, હાલો. હાજી, અવાજ આવે છે મારો? અચ્છા, મને આવે છે. હમણાં જાણવા મળ્યું છું, અમે અમારા ફ્રેન્ડ ગ્રુપ સર્કલ પરથી જાણીએ છીએ કે ભાઈ પોલેન્ડ બોર્ડર પર અત્યાર સુધીમાં લગભગ 40 થી 50 કિલોમીટરનો ટ્રાફિક હજુ છે ત્યાં. અને મારો એક ફ્રેન્ડ અત્યારે આગળ છે, મારાથી આગળ, એ છેલ્લા 7 કલાકથી ત્યાં ટ્રાફિકમાં ઉભો છે અને એને 14 કે 15 કિલોમીટર હજુ
કાપ્યું છે અને બીજા 4 કલાક થશે એટલે સમજી લો 12 કલાકનો ટ્રાફિક હજુ પોલેન્ડ બોર્ડર પર છે અમારે કાપવાનો બાકી છે હજુ. ઓકે, ધારા મિસ્ત્રી પણ અમારી સાથે જોડાયા છે કે જેઓ યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીની છે. ધારા, આપ જે પરિસ્થિતિમાં પાછા આવ્યા ત્યારનો માહોલ અને અત્યારના કદાચ કોઈ આપણા મિત્રો ત્યાં આગળ હોય તેનો માહોલ, કેવો પરિવર્તન જોઈ રહ્યા છો ને યુક્રેન ઉપર આ એટેકને લઈને શું પરિસ્થિતિ હતી ત્યારે? નમસ્કાર, હું છું ધારા મિસ્ત્રી. હું અમદાવાદમાં રહું છું. હું ઓડિશા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણું છું. MBBS ના 4th યરમાં છું. હું જસ્ટ 23 તારીખે જ સવારે હું લેન્ડ કરી છું અમદાવાદ. અમે જ્યારે નીકળ્યા ઓડિશાથી ક્યુ, અમે બસમાં આવ્યા. ક્યુથી અમે આવ્યા ફ્લાઇટમાં અમદાવાદ. ત્યારની જે પ્રમાણે સિચ્યુએશન હતી કે ત્યારે ચલો બોર્ડર ઉપર હતું તંગ વાતાવરણ કે સ્ટ્રેસ હતો, તો ત્યારે બી અમે એકચ્યુઅલી ટેન્શનમાં હતા કે ગમે ત્યારે સિટી ઉપર અટેક થઈ શકતો હતો. પણ એકચ્યુઅલી ત્યારે એટલું વ્રસ્ટ નહોતું જેટલું અત્યારે થઈ ચૂક્યું છે. અત્યારે જે પ્રમાણે હું જે રીતે કોન્ટેક્ટમાં છું, જે મારા ફ્રેન્ડ ત્યાં ફસાયેલા છે, કે જે લોકોના બધાના ફેમિલી મેમ્બર્સ ફસાયેલા છે, અમુક બિઝનેસમેન ફસાયેલા છે, જે પ્રમાણે અમારે કોન્ટેક્ટ થઈ રહ્યા છે, એ લોકોનું એવું કહેવું છે કે જે લોકો એ ઘરમાં છે તેમને બોમ્બના જે બ્લાસ્ટ થતા એના અવાજ સંભળાય છે, હેલિકોપ્ટર કે કઈ રીતે જે બી હોય એના અવાજ સંભળાઈ રહ્યા છે, તો બધા વધારે જ પેનિક થઈ રહ્યા છે કે ગમે ત્યારે નેટ ઓફ થઈ શકે છે, કે મોલ અને એ બધું બંધ છે, તો બધા વધારે પેનિક થઈ રહ્યા છે કે શું જ કરવું. અને બધાની એ જ અપીલ છે કે કોઈ ગુજરાત ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટ કંઈક રસ્તો કાઢે અને તે લોકોને જેમ બને એટલું જલ્દી પરત પાછા લાવે. હાલમાં પણ એક અપડેટ એ છે કે 2 ઇન્ડિયન ફ્લાઇટ્સ જઈ રહી છે, દિલ્હીથી 9 વાગે અને મુંબઈથી 10:30 વાગે, કે જ્યાંથી તેઓ જે ભારતીયો ફસાયેલા છે તેઓને રેસ્ક્યુ કરવા માટે મદદ કરવામાં આવશે. બીજી વાત આપણી પાસેથી જાણવી હતી સુનિલજી, કે મેં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત કરી, રિવોક શબ્દ વારંવાર યુનિવર્સિટીએ તેઓને કીધો અને જેના કારણે તેઓ ડરી ગયા, ઓનલાઈન એજ્યુકેશન શરૂ ન કર્યું ને આ ફસાઈ ગયા. હવે યુનિવર્સિટી પાસે આટલી સત્તા છે કે પછી યુનિવર્સિટીએ જે કર્યું છે વિદ્યાર્થીઓને ફસાવવા માટે, એ યુનિવર્સિટીના નિવેદન મહત્વના થઈ ગયા છે? સર, ઓફકોર્સ મહત્વના છે, પણ એ વસ્તુ મને પોતાને પણ સમજાતી નથી કે કેમ આવું યુનિવર્સિટીએ કર્યું. બીઇંગ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ યુક્રેન, અમે લોકોએ પર્સનલી મતલબ રિક્વેસ્ટ કરી હતી યુનિવર્સિટીઝને કે ભાઈ તમે આ રીતે છોકરાઓને જવા દો. સર્ટેન યુનિવર્સિટીઝમાં અમે લોકો કામ નથી કરતા, બટ એક હ્યુમન બિંગ તરીકે અમે લોકો એમને પોઝિટિવલી અમે લોકો એમને રિક્વેસ્ટ કરી, રાઇટિંગમાં લેટર્સ આપ્યા છે કે તમે પ્લીઝ છોકરાઓને જવા દો, તમે એમને ન રોકો. બિકોઝ એવું કહેવાય છે કે જાન હે તો જાન હે. છોકરાઓ શાંતિથી પહોંચી જાય ત્યાં, અને બાકી તો પછી આ ભણતર તો 1-2 મહિનો લેટ બી થાય તો એ મેનેજેબલ છે, બટ જીવ મેનેજેબલ નથી. કૃષ્ણ, આપ જ્યારે આવી રહ્યા હતા તો આપની યુનિવર્સિટી આપને એવું કશું કહ્યું હતું, અથવા તો આપની સાથે જે વિદ્યાર્થીઓ હતા, સ્ટુડન્ટ્સ હતા, તેઓને કોઈ વાત કરવામાં આવી હતી? ના, અમારી યુનિવર્સિટીએ ક્લિયર કીધું હતું કે તમારે જવું હોય તમે જઈ શકો છો, તમારા ઓનલાઈન લેક્ચર્સ ચાલુ જ રહેશે. ઓકે, અને એટેન્ડન્સને લઈને ત્યાં આગળ ઇશ્યુ થતા હોય છે કૃષ્ણ, એના કારણે આ બધા સ્ટુડન્ટ્સ જે છે? હા, એટેન્ડન્સના વારંવાર ઇશ્યુ થતા હોય છે, પણ અગર આપણે ઓનલાઈન રેગ્યુલર જોઈન થઈએ તો કોઈ ઇશ્યુ નથી. જી હરેશ, જે વિસ્તારથી આપ નીકળ્યા હતા અને હાલમાં જે જાણકારી છે કે અંદર હજી પણ ઘૂસણખોરી કરવામાં આવી રહી છે રશિયા દ્વારા, તો આપ જે વિસ્તારમાંથી આવ્યા ત્યાં આગળ બોમ્બ બ્લાસ્ટને લઈને અથવા ત્યાં આગળ સંકટને લઈને કોઈ જાણકારી આપની પાસે પહોંચી હોય? હરેશ, અવાજ આવી રહ્યો છે મારો? હા, હવે આવ્યો, બોલો. જી, હું એમ કહું કે આપ જે વિસ્તારમાંથી નીકળ્યા છો ત્યાં આગળ શું પરિસ્થિતિ હતી જ્યારે ફાયર અને એટેક થયો છે અનેક વિસ્તારો ઉપર, તો ત્યાં આગળ જે સ્થાનિક લોકો છે અથવા તો જે ભારતીયો ફસાયેલા છે તેઓને મદદ માટે શું કરવામાં આવી રહ્યું છે તે વિશે કોઈ જાણકારી? હરેશ પાસે જઈશું, પરંતુ તે પહેલા વધુ એક માહિતી વિદ્યાર્થીઓના હિતમાં એ લેવી પણ જરૂરી છે સુનિલભાઈ આપની પાસેથી, કે જે વિદ્યાર્થીઓ આ સિલેક્શન માટે જતા હોય છે, કારણ કે હવે તો એ પરિસ્થિતિ છે કે અનેક વિદ્યાર્થીઓ રશિયા અથવા યુક્રેન જતા 10 વખત વિચારશે, તેઓ માટે શું મહત્વનું છે જ્યારે યુનિવર્સિટી સિલેક્શન કરતા હોય તો તે વિશે જો આપ જણાવી શકો? સર, યુક્રેન સિલેક્ટ કરવા પાછળનું બાળકોનું જે મેઇન કારણ જે છે એ કહેવાતું છે ક્વોલિટી ઓફ એજ્યુકેશન. કારણ કે યુક્રેનનું, એવું મારું પર્સનલ માનવું છે કે યુક્રેનનું જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે બહુ સારું છે. અને સેકન્ડ, જે બાળકોને આપણો દેશ છોડીને બહાર જવું પડે છે મેડિકલ કરવા માટે, એનું બેઝિક કારણ આ છે કે આપણે અહીંયા ભારતમાં એટલી મેડિકલ કોલેજીસ નથી જેટલા છોકરાઓને એ લોકો સીટ્સ વગેરે પ્રોવાઈડ કરી શકે, જે કારણે બાળકોને ફોરેનમાં મેડિકલ કરવાનું વિકલ્પ જોવું પડે છે. એન્ડ ઇન કમ્પેરેટિવ ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ ઇન અબ્રોડ, તો યુક્રેન લોકો વધારે પસંદ કરતા હોય છે. કારણ કે યુક્રેનની ડિગ્રી એક તો યુરોપમાં તમે વેલિડ હોય છે, છોકરાઓ ત્યાં સેટલ થઈ શકે છે, અને બિકોઝ એની ક્વોલિટી ઓફ એજ્યુકેશન એક યુરોપિયન એક્સપોઝર તમને ત્યાં મળતું હોય છે.
ઓકે, આ તમામ મુદ્દાને લઈને ચર્ચા પણ આગળ યથાવત રાખીશું અને અમૃત મકવાણા જે લેફ્ટનન્ટ કર્નલ છે તેમની પાસેથી પણ એ જાણવાનો પ્રયાસ કરીશું કે જે બોર્ડર્સ છે એ બોર્ડર્સને કેટલું મહત્વ છે કે જ્યાંથી ભારતીય લોકોને ઇવેક્યુએટ કરવામાં આવશે ત્યાંથી લઈ જવામાં આવશે. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. વિરામ બાદ આ ચર્ચાની યથાવત રાખીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે 2 ભારતીય ફ્લાઇટ જઈ રહી છે. રાત્રે 9 વાગે દિલ્હીથી ને 10:30 વાગે મુંબઈથી ફ્લાઇટ ટેક ઓફ કરશે અને ત્યારબાદ તેઓ હંગરી પહોંચી શકે છે અથવા તો પોલેન્ડ જશે, જે રીતની અનુમતિ મળશે. લેફ્ટનન્ટ કર્નલ અમૃત મકવાણા અમારી સાથે છે. સર, આપ એ વિસ્તારમાં રહેલા છો, આપ એ વિસ્તારને જાણો છો કે જે આ યુક્રેનની બોર્ડર પાસેના છે. હવે આ તમામ દેશો ભારત માટે તૈયાર થયા છે મિત્રતાનો હાથ લાંબો કરવા કે મિત્રતા જે છે તેને નિભાવવા માટે. કેવી રીતે આ વિદ્યાર્થીઓનું ત્યાં આગળ પહોંચીને એક્ઝિક્યુશન કરવામાં આવશે અથવા તો તેઓને ઇવેક્યુએટ કરવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? જી, આપણે દરેક દેશો સાથે સંબંધો સારા હોવાને કારણે ત્યાં આ જે યુક્રેન બોર્ડરની આસપાસ લગભગ 9 થી 10 નાના નાના કન્ટ્રીઓ આવેલા છે, જેમાંથી આર્મેનિયા છે, રોમાનિયા છે, એની બાજુમાં મોલ્દોવા છે અને નીચે બીજા જે પોલેન્ડ છે. તો આ બધા કન્ટ્રીઓ આપણા ફ્રેન્ડલી કન્ટ્રી છે અને એમની સાથે આપણે સંબંધો બહુ સારા હોવાને કારણે આપણી ઇન્ડિયન એમ્બેસી અને જે આપણા ફોરેન મિનિસ્ટર છે એમણે એ લોકો સાથે વાર્તાલાપ કરેલો છે. એટલે ત્યાંથી એમને જે બોર્ડરના રસ્તા દ્વારા નજીકથી નજીક પહોંચી શકે. એટલે એમ સમજો કે તમારે જો ત્યાંથી યુક્રેનથી પોલેન્ડ જવું હોય તો કમસે કમ 600 થી 700 કિલોમીટરનું અંતર બાય રોડ પાર કરવું પડે, અથવા તો નજીકનો એરપોર્ટ કોઈ મળી જાય ને ત્યાંથી તમે એરલિફ્ટ લઈને વોર્સો સુધી પહોંચી શકો. એની રાજધાની વોર્સો છે, તો વોર્સોમાં જઈને પછી તમે ઇન્ડિયા માટે કોઈ બી ફ્લાઇટનું સિલેક્શન કરી શકો. અને ત્યારબાદ જે રોમાનિયા છે, રોમાનિયા પણ ત્યારથી લગભગ 400-500 કિલોમીટર દૂર બોર્ડરથી દૂર પડે છે. તો નજીકનું કોઈ બી સિટી જો એને મળી જાય, પણ અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એક તરફ ધસારો છે, એટલો ધસારો છે કે યુક્રેનની અંદર જે આજે ક્રિટિકલ ને ઇમરજન્સી પ્રોબ્લેમ આવી ગઈ, માર્શલ લો આવી ગયો છે અને લોકો પોતાની જાન બચાવવા માટે એ દેશ છોડીને નજીકના દેશોની અંદર શરણાગત લઈ રહ્યા છે. જ્યારે આપણે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે આપણે બધા એ વસ્તુથી વાકેફ છીએ કે બાંગ્લાદેશમાંથી જે શરણાર્થીઓ એ વખતે આપણે ભારત દેશમાં દાખલ થયેલા, જે રોહિંગ્યા મુસલમાન છે, એ મલેશિયા અને મ્યાનમાર અને આજુબાજુના જે બાંગ્લાદેશી શરણાર્થીઓ છે એ આસામ અને નોર્થ ઇસ્ટના લગભગ બધા ક્ષેત્રોને કવર કરી લીધા હતા. તો અહીંયા પણ જે મિડલ ક્લાસ, જે લોઅર ક્લાસ ફેમિલીઝ છે એ લોકો પણ પોતાની જાનની સલામતી માટે, જે પ્રમાણે અત્યારે પેલા ભાઈએ વાત કરી કે મારે 200 કિલોમીટરનો અંતર પાર કરવા માટે મારે 20 કલાકની જર્ની કરવી પડી અને એને 20 કિલોમીટર લાંબી લાઈનના જામમાં ઉભું રહેવું પડ્યું, તો એ પરિસ્થિતિ સ્વાભાવિક છે. કારણ કે એક સાથે એક રોડ પર હજારોની સંખ્યામાં વાહનો અને એક જ્યારે પેનિક ઊભું થાય તો પેનિકની સામે કશું સામે ના હોય તો પણ તે ગભરાતા ત્યાં પહોંચવા માટે આટલી બધી વાર લાગી જતી હોય છે. એક મહત્વની વાત એ છે કે એરલિફ્ટ કરવામાં આવે, તેઓને બચાવવામાં આવે, પરંતુ ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ થઈ રહ્યું છે ને તેને લઈને પણ આગળ વાત કરીશું સુનિલભાઈ સાથે કે જેઓનું પણ ખુદ કેટલાક વિદ્યાર્થીઓ સાથેની કમ્યુનિકેશન થયું છે, તેમની પાસેથી પણ જાણીશું. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. વિરામ બાદ આ ચર્ચા યથાવત રાખીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. હજી પણ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. વિદ્યાર્થીઓ સાથે સતત અહીંયાના સ્થાનિક લોકો વાત કરી રહ્યા છે. સુનિલજી અમારી સાથે જોડાયેલા છે. સુનિલજી, જે વિદ્યાર્થીઓ સાથે આપ વાત કરી રહ્યા છો, જેઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે અન્ય દેશની મદદથી, જ્યાં ભારતીય વિમાન જશે, તેઓ સાથેની મૂળ વાતચીતમાં શું જાણવા મળી રહ્યું છે? સર, વિદ્યાર્થીઓ જોડે જે વાત થઈ છે, રાઈટ, આજે સાંજની જે મારી લેટેસ્ટ વાત છે, આપણી જે ભારતની ગવર્મેન્ટે ત્યાંના દરેકે દરેક વિદ્યાર્થીને કીધું છે કે જે 3 જે નેબરિંગ કન્ટ્રીઝની બોર્ડર છે, વન ઇઝ પોલેન્ડ, વન ઇઝ હંગરી એન્ડ વન ઇઝ રોમેનિયા, આ 3 બોર્ડર સુધી તમે તમારી જાતે ત્યાં પહોંચી જાઓ. ત્યાં પહોંચ્યા પછી વી વિલ ટેક કેર કે ભાઈ તમને જે તે કન્ટ્રીમાં શિફ્ટ કરીએ કે જે બી ફ્લાઇટ આપીએ. આમાં પ્રોબ્લેમ થાય એ છે કે બાળકો, હવે કોઈ એવી કોલેજીસની અંદર બાળકો છે કે જે રોમેનિયન બોર્ડરથી 800-900 કિલોમીટર દૂર છે, જેમને પહોંચવામાં 10 થી 12 થી 13 કલાક થાય છે.
એ કન્ડિશનની અંદર બાળકો ત્યાં પહોંચે કઈ રીતે? લોકલ મીન્સ બધા જ બંધ છે, બધી ટ્રેન્સ બંધ છે, બસીસ બંધ છે. પ્રાઇવેટ મીન્સમાં કોઈ જવા તૈયાર નથી કે આવા વોર ઝોનમાં કોણ વ્હીકલ લઈને બહાર જાય. તો મારી એક આ જ રિક્વેસ્ટ કરવાની છે તમારા ચેનલ થ્રુ કે જે બાળકો દૂરના વિસ્તારોમાં છે એ બાળકોને બોર્ડર સુધી પહોંચવા માટે પણ આપણી ગવર્મેન્ટ કંઈ પોઝિટિવ પ્રયાસ કરે, જેથી બાળકો કોઈ બી ચિંતા વગર શાંતિથી બોર્ડર સુધી પહોંચી શકે અને સેફલી ઘરે આવી શકે. ઠીક છે ધારા, આપની જે પરિસ્થિતિ હતી, આપ જ્યારે નીકળ્યા, જેમ કૃષ્ણાએ મને જણાવ્યું કે તેઓ આવ્યા ત્યારે એટલી પરિસ્થિતિ ખરાબ ન હતી કે તેઓ આવી ચૂક્યા હતા. આપ જ્યારે નીકળ્યા, યુનિવર્સિટી તરફથી કેવી રીતે મદદ હતી કે ન હતી, અને ત્યારે શું સિચ્યુએશન હતી જે અત્યારે એટલી બદલાઈ ગયેલી જોઈ રહ્યા છો આપ? હું નીકળી 22 તારીખે ઓડેસાથી બસમાં. હું નીકળી એના 2 દિવસથી યુનિવર્સિટી અપડેટ આપી દીધી કે તમારી રિસ્પોન્સિબિલિટી એ તમે તમારી વ્યવસ્થા કરીને તમે ઇન્ડિયા જઈ શકો છો, કે તમે જે બી છે જે તમે પોતપોતાની કન્ટ્રી જઈ શકો છો, કે ક્લાસીસ અમે ઓનલાઈન કરી દઈએ છીએ, કે તમે તમારી રીતે સેફલી તમારું સેફલીનું વિચારીને તો જઈ શકો છો. કે યુનિવર્સિટીથી એક એટલું કહી દેવામાં આવ્યું હતું 2 દિવસ પહેલા કે તમે જઈ શકો છો. એનાથી બધા જેણે ફ્લાઇટ થઈ ઇમરજન્સીમાં એ લોકો નીકળી ગયા. જેમ કે અમુક સ્ટુડન્ટની ફ્લાઇટ થઈ તે લોકો નીકળી ગયા હતા, અને જે પ્રમાણે જેની ફ્લાઇટ નથી થઈ અને અચાનક જે આ વોરની સિચ્યુએશન વધારે ક્રિટિકલ થઈ ગઈ, એ લોકો ત્યાં ફસાઈ ચૂક્યા છે. ધારા, પ્રાઇઝિસ પણ વધી ગયા હતા એવું કંઈક સાંભળવા મળ્યું છે? કેમ કે પ્રાઇઝિસ રેગ્યુલર જ્યારે અમે જતા હતા ફ્લાઇટ કે જે અમે ટ્રાવેલ કરતા હતા એ જેમ કે 20,000 હોય, 24,000, 25,000, જે ડાયરેક્ટ અપ ટુ 1,80,000 થઈ ગયા હતા. તો બધા એમાં બી વધારે પ્રોબ્લેમમાં સફર કરી રહ્યા છીએ કે કઈ રીતે અમે ફ્લાઇટ કરાવીએ. અમુક લોકો અફોર્ડ કરી શકે છે, અમુક લોકો અફોર્ડ નથી કરી શકતા. બિલકુલ સાચી વાત છે. હું એમાં સોરી હું કહીશ વચ્ચે, આ જ કારણસર ઘણા બધા એવા ભારતીય આપણા વિદ્યાર્થીઓ છે કે જેમને ભારત ઘરે પહોંચવું હતું, બટ આ પ્રાઇસ હાઇકના કારણે એ લોકો પહોંચી નથી શક્યા. બિકોઝ આજે કોઈ બી પેરેન્ટ આ કેલ્ક્યુલેટ કરે છે કે ₹1,00,000 જવાના ખર્ચે, ₹1,00,000 પાછા આવવાના ખર્ચે, ₹2,00,000નો ભાવનો મારો પણ વિદ્યાર્થી ઉપર નવો પડ્યો હતો. અને ભવિષ્યમાં કેવી કન્ડિશન હશે, કેવી નહીં હોય એ કોઈને ખબર નથી. એટલે આ બી એક પ્રાઇઝનું બી એક બહુ મોટો ફાળો છે કે જે કારણસર છોકરાઓ ત્યાં રહી ગયા. કૃષ્ણા, આપે જેમ હરેશ સાથે વાતચીત કરી, અન્ય મિત્રો સાથે વાતચીત કરી, હવે તેઓની શું સિચ્યુએશન છે? તેઓ સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું કે એમ્બેસી તરફથી કોઈ મદદ થતી હોય? હાલની કરંટ સિચ્યુએશન તો મને નથી ખબર, પણ કાલ રાત્રે અમારા એક રિલેટિવ છે એમની છે, તો એના માટે 1 લાખ બજેટ છે. તે ત્યાં આવી તો ગયા છે, પણ હવે એમને ઇન્ડિયા આવું છે તો એના માટે 1,20,000 ટિકિટ હતી કાલ સુધી, તો એ એફોર્ડ નતા કરી શકતા. એના માટે હાલ ત્યાંના ત્યાં જ ઘરે જ છે, અને એ લોકો જોડે તો કોઈ વ્હીકલ પણ નથી કે જેવી રીતે બોર્ડર સુધી પહોંચી શકે. અને ત્યાંના જે લોકો છે શું એ હેલ્પફુલ છે? કેમ કે મેં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી, તેમને કહ્યું હતું કે તેઓ હાલમાં હેલ્પ કરી રહ્યા છે, બટ દે આર ઓલ્સો કન્ફ્યુઝ, તો તેઓને પણ ખ્યાલ નથી. હા, એમને કીધું હતું કે હું જ્યારે સ્ટોરમાં ગયો હતો 1-2 વખત, ત્યારે ત્યાંની આર્મીએ આપણને હેલ્પ પૂરી કરી. પૂરા રોડવે ઉપર આર્મી એમની ગોઠવેલી જ છે બધી રીતે. ઓકે, સુનિલજી આપ કઈ કહી રહ્યા હતા? યસ, ત્યાંના લોકો 100% હેલ્પફુલ છે. હું તમને આજ સાંજનો જ હું તમને એનો એક એક્ઝામ્પલ આપું. મારા છોકરાઓ માટે અમે લોકોએ બસીસ વગેરેની વ્યવસ્થા કરી હતી પોલેન્ડ પહોંચવા માટે, રોમેનિયા પહોંચવા માટે. અને એ લોકો એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહેતા હતા. એ ફ્લેટનો જે માલિક હતો એણે સામેથી કીધું કે ગર્લ્સ तुम आप लोग मतलब अकेले मत जाओ, मैं आपको मेरी कार में ड्रॉप कर दूंगा, आई विल सेफली ड्रॉप यू देर. मतलब ત્યાંના લોકો ખૂબ કોઓપરેટિવ છે, અને સ્પેશિયલી ફોર ઇન્ડિયન્સ એ લોકો એક સોફ્ટ હાર્ટ રાખે છે, બીકોઝ આપણે બધા પ્રેમાળ કિસ્મના માણસો છીએ. અને ત્યાંના લોકો દરેક જગ્યાએ હેલ્પફુલ અને કોઓપરેટ કરે જ છે, થાય જ છે. અમૃત મકવાણાજી, આપની પાસેથી એ જાણવું છે, હવે આ જે સિચ્યુએશન થઈ છે, કારણ કે હમણાં જે અપડેટ છે એ પ્રમાણે પુતિન તરફથી પણ ડેલિગેશન મોકલવાની વાત કરવામાં આવી છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ વાતચીતની વાત કરી છે, પરંતુ બંને તરફથી શરતી છે. રશિયા કહી રહ્યું છે કે જો હથિયાર નાખી શરણાગતિ કરવામાં આવે તો, બીજી તરફથી યુક્રેન કહી રહ્યું છે અમને સિક્યુરિટીની તમે બાંહેધરી આપો છો. તો હવે આ જે તમામ વાતને લઈને એક પહેલો પગલું જોવા મળ્યું છે વાતચીતનું, તેમાં જો સફળતા મળે છે તો આ જે ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે તેમાં શાંતિ જોઈ રહ્યા છો આપ? જી સિદ્ધાર્થ, જે પ્રમાણે બંને પ્રમુખના જે નિવેદનો બહાર આવ્યા છે, પહેલા રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને જે પ્રમાણે 3 એને કન્ડિશનો રાખી છે યુક્રેન સાથે. સર્વપ્રથમ કન્ડિશન એ છે કે તમે નાટોના સદસ્ય ક્યારેય ન બની શકો, નંબર 1. નંબર 2 કન્ડિશન એમને એ રાખેલી છે કે જે ક્રિમિયા
એ જે પ્રાંત છે એ પ્રાંતમાં પૂરેપૂરો રશિયાનો અધિકાર હોય ને રશિયા ના કંટ્રોલમાં રહે. અને ત્રીજી કન્ડિશન એ રાખી છે કે હથિયાર મુક્ત તમે શરણાગતિ સ્વીકાર કરી લો. અમે તમે રશિયાના મેમ્બર હતા તો હવે અમારી સાથે રહેવામાં તમને તમારી સુરક્ષાની પૂરેપૂરી અમે જવાબદારી લઈએ છીએ, તમે અમારી સાથે મળી જાઓ. રશિયાના વ્લાડિમીર પુતિને આ 3 જાહેરાતો કરી તો એની સામે ઝેલેન્સ્કી જે સર આપને રોકી રહ્યો છે, એક અપડેટ આવી રહી છે, આપને રોકી રહ્યો છું. યુક્રેન અને પુતિન નું મોટું નિવેદન છે. યુક્રેન અંગે યુક્રેનની સેનાને પુતિનને બળવો કરવાની સલાહ આપી છે. પુતિને યુક્રેનની સેનાને સત્તા હાથમાં લેવા કહ્યું છે. એક મહત્વનું મોટું નિવેદન. યુક્રેન સાથે યુદ્ધ મામલે પુતિને મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે યુક્રેનની સેનાને સરકાર સંભાળવા આપી દેવી જોઈએ, આ સલાહ આપવામાં આવી છે. હવે એક અલગ પહેલું જોવા મળી રહ્યો છે મકવાણાજી. હવે આ જે વાત કરવામાં આવી છે અને કેવી રીતે જોવામાં આવશે? સેના જ ખુદ સરકાર સંભાળી લે? 1991 ના વિભાજન પછી એ મથી રહ્યું છે કે બધા જ 15 જે રાજ્યોમાં વિભાજન થયેલી એનામાં સૌથી પહેલી શરૂઆત એમણે યુક્રેનથી કરી છે અને છેલ્લા 14 વર્ષથી મથામણ કરી રહ્યા છે કે જેમ તેમ કરીને જો યુક્રેન મારી સાથે જોડાઈ જાય તો પછી તો આ બધા એક દેશના મહેમાન છે. બધા લોકોને હું સાથે મળીને પહેલા જે USSR હતા એ પ્રમાણે મહાસત્તા બનવા માંગે છે. જેમ ચાઇના પણ મહાસત્તા બનવા માંગે છે, રશિયા પણ મહાસત્તા બનવા માંગે છે. અને આપણે જાણીએ છીએ કે આજે અમેરિકાની ડે બાય ડે જે ઇકોનોમી થોડી ડાઉન થઈ રહી છે એની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી રહી છે. જે અફઘાનિસ્તાનમાંથી જયારે સેનાઓ હટાવી ત્યારથી આજે અમેરિકાના નાગરિકો પણ જો બાઇડનને એટલા ચાહતા નથી કે આવું પગલું તમારે ભરવાની જરૂર નથી. તો આવા બધા કારણોને લઈને અને ત્યાર પછી જ્યારે આ પરિસ્થિતિ આખી દુનિયાની સામે નજર સામે આવી છે તો હવે મને નથી લાગતું કે અમેરિકા ઉપર કોઈ પણ નાટોના 30 જે દેશો છે એક પણ દેશ એના ઉપર વિશ્વાસ કરશે. પ્લસ G7 ને લઈને પણ એ વિશ્વાસ, કેમ કે અમેરિકા હવે એવું કહી રહ્યું છે કે G7 કન્ટ્રીઝ સાથે વાતચીત કરીશું ને ત્યારબાદ, અને આ એક મોટો મુદ્દો થઈ ગયો છે. ધારા આપની સાથે જે ત્યાં ઉપસ્થિત હતા, આપને એ માહોલ લાગી રહ્યો હતો કે યુક્રેન અથવા તો રશિયા વચ્ચે આ જંગ થશે? કારણ કે US અને નાટો તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે ત્યાં આગળ સ્થાનિક સિચ્યુએશન શું હતી, શું કહી રહ્યા હતા લોકો? ધારા જ્યાં ન્યૂઝ હતી રાતોરાત તો બહાર આવી નથી. 1-2 મહિનાથી આ ન્યૂઝ ચાલતી હતી કે વોર થઈ શકે છે, રશિયા ગમે ત્યારે અટેક કરી શકે, કે રશિયા ફોર્સ કરી રહ્યું હતું કે યુક્રેન જોડાય. એક સાઈડ યુક્રેન પોતે નાટો જોડે જોડાવા જઈ રહ્યું હતું. તો આ ન્યૂઝ 1-2 મહિનાથી ચાલતી હતી. પણ ત્યાં આગળના જે સ્થાનિક લોકો હતા, અમે પોતે સ્ટુડન્ટ તરીકે બી અમે ઓફલાઈન જતા હતા 1 મહિના પહેલા, બધું નોર્મલ હતું. અમને એમ હતું કે સાંસદ લેવલે કે કોઈ મોટા લેવલે આ ચાલે છે કે જે મીટિંગ થ્રુ થશે આ ડિસિઝન, કે આ વોર સુધી તો નહીં જ પહોંચે, કે કંઈક ને કંઈક સોલ્યુશન આવી જશે. તો બધાને એક હોપ હતો, લાસ્ટ એન્ડ મોમેન્ટ સુધી બધાએ હોપ રાખ્યો. છેલ્લા લાસ્ટ 10 ડેઝ સુધી બી લોકોને હોપ હતો કે વોર નહીં થાય, મીટિંગ થશે, સોલ્વ થશે. પણ અચાનક બોર્ડર ઉપર જે રીતે વધી ગયું અને પછી અચાનક જ બધાને શોક જ મળ્યો કે આ ચલો વોર થઈ ચૂકી છે સ્ટાર્ટ. તો ત્યાં સુધી તો કોઈને આશા હતી નહીં કે ચલો વોર થશે જ. ન્યૂઝ ચાલતી હતી છેલ્લા લાસ્ટ 1-2 મંથથી. ઓકે કૃષ્ણા, આપને ક્યારે એવો ખ્યાલ આવ્યો કે હવે ઇન્ડિયા જવાનો સમય થઈ ગયો છે? એવી કેવી સિચ્યુએશન થઈ ગઈ હતી કે વિદ્યાર્થી તરીકે આપણે ડિસિઝન લીધું કે હવે મારે યુક્રેન છોડીને ઇન્ડિયા જવું જોઈએ? એ લાસ્ટ હું આવવાની હતી એના 2-3 દિવસ પહેલા જ મને લાગ્યું. નહીતર હું ગઈ હતી ત્યાં સુધી મને હતું કે યુથ ને એવું થવાનું છે, પણ નોર્મલ સિચ્યુએશન લાગતી હતી. પછી હું આવવાની હતી એના 1 વીક પહેલા અમે બહાર ગયા તો અમને ત્યાંનો આર્મી ઓફિસર પણ મળ્યો હતો. એને કીધું કે અહીંયાની વોર વારંવાર થાય છે જ, થોડાક ટાઈમ પહેલા પણ થઈ હતી, પણ બધું નોર્મલ ઓકે થઈ ગયું હતું એમ. પણ એટલી નથી ખબર કે આવી સિચ્યુએશન ખરાબ થઈ જશે. ઓકે સુનિલજી, મેઇન રીઝન આમાં એ પણ રહ્યું છે, પૈસાની વાત તો છે, નાણાકીય વ્યવહાર તો એક છે કે ભાઈ કોસ્ટિંગ વધી ગયું હતું, પરંતુ લોકોને કદાચ જે વિશ્વાસ હતો અથવા આપણા જે વિદ્યાર્થીઓ છે તેઓને એ વિશ્વાસ હતો, જે રીતે ધારા અને કૃષ્ણ કહી રહ્યા છે કે યુદ્ધ નહીં થાય, કદાચ હજી પણ વાતોથી આ પતી જશે, એવું હતું જેના કારણે ફસાયા લોકો. યસ, સાચી વાત છે. બીકોઝ આ બધા મેચ્યોર છે ને આપણે થોડુંક અગર લોજિકલી અગર આ વસ્તુને સમજીએ તો આપણે બધા એવું જાણતા હતા કે યુક્રેનની તરફેણમાં US ને બાકી બધા યુરોપિયન કન્ટ્રી છે અને સામે રશિયા છે, તો આ યુદ્ધના લેવલ સુધી નહીં પહોંચે. બીકોઝ અગર યુદ્ધ થાય તો વર્લ્ડ વોર 3 થઈ જાય એવું આપણે લોજિક માનીને ચાલતા હતા. બટ એવું કોઈ જાણતું નહોતું કે છેલ્લી મોમેન્ટે US હેલ્પ કરશે આને કે નહીં નાટાના બીજા બધા કન્ટ્રીઝ કરશે. તો આ રાતોરાત થઈ ગયું અને દરેક વિદ્યાર્થી આ જ સમજીને ચાલતું હતું, આ જ કેલ્ક્યુલેટ કરીને ચાલતું હતું કે આ વાતો ઉપરથી પતી જશે
આ મીટિંગ્સ ઉપરથી પતી જશે, બટ આ લેવલે પહોંચશે એવું કોઈએ ક્યારે બી એક્સપેક્ટ નહોતું કર્યું. ઠીક છે, આ મુદ્દા પર ચર્ચા આગળ પણ યથાવત રાખીશું, કારણ કે મુદ્દો એ થઈ ગયો છે કે હવે સેનાને સત્તા હાથમાં લેવા માટેનું પુતિને કહ્યું છે. યુક્રેનમાં ખુદ સરકાર સેના હાથમાં લઈને કામ કરે તેને લઈને કહેવામાં આવ્યું છે. હવે આને લઈને પણ લોજિક સમજવાનો પ્રયત્ન કરીશું. હાલ એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલમાં જે અપડેટ છે, યુક્રેન અંગે પુતિને નિવેદન આપ્યું છે. યુક્રેનની સેનાને પુતિનની સલાહ છે. પુતિને યુક્રેનની સેનાને સત્તા હાથમાં લેવા કહ્યું છે અને તેને લઈને જે વાતચીતની શરૂઆતને લઈને આશા હતી તેના ઉપર પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. સુનિલજી, આપની પાસેથી એ જાણવું છે કે આ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને હાલમાં જે સિચ્યુએશન છે એમ્બેસી તરફથી, કદાચ આવતીકાલે સવારે જે યુક્રેનનો સમય છે તે પ્રમાણે જો રવાના કરવામાં આવે તો તે સૌથી વધારે સિચ્યુએશન શું હશે? કઈ બોર્ડર પર જવું, ક્યાં જવું, શું સિચ્યુએશનનો સામનો તેઓએ કરવો પડશે? સિચ્યુએશનમાં કેવું છે કે સૌથી પહેલા તમે યુક્રેનના કયા પાર્ટમાં છો, એ પાર્ટથી નિયરેસ્ટ બોર્ડર તમને કઈ પડે છે એ તમારે સુનિશ્ચિત કરવું પડે. એ પછી જે રીતે પ્લાન કરીએ છીએ અમે લોકો, સૌથી પહેલા અમે લોકો ફર્સ્ટ યર વાળાઓને ત્યાંથી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ફર્સ્ટ યર વાળાઓ માટે બસીસ પ્રિપેર કરાય છે. બસીસની અંદર ચારે બાજુ આપણા ભારતનો ફ્લેગ લગાડાય છે, જેથી કરીને કમસે કમ રશિયન મિલિટરીને આ ખ્યાલ આવે કે આમાં કોઈ યુક્રેનિયન ટ્રાવેલર નથી, આમાં ભારતીય છોકરાઓ છે અને ભારતીય વિદ્યાર્થીઓને કોઈ બી તરીકેનો કોઈ રિસ્કનો કે કોઈ એવો સામનો ન કરવો પડે. બટ સર, આ તો આપણે ગન શોટની વાત કરીએ, બટ મિસાઇલની જ્યાં સુધી વાત છે એ આપણે જોખમ આપણા માથે છે જ. એટલા માટે જ હું આજ એક રિક્વેસ્ટ કરીશ અને સલાહ આપીશ કે મોટાથી મોટા ગ્રુપમાં ટ્રાવેલ કરો. જ્યારે બી તમે ટ્રાવેલ કરો, જે પણ લાઇક ઓથોરિટીઝ હોય એ લોકોને તમે લોકો પોતાનું જે ટ્રાવેલ શેડ્યુલ છે એ ટ્રાવેલ શેડ્યુલ બાબતે પરિચિત કરો. દેટ વી 40 સ્ટુડન્ટ્સ ઓર વી 100 સ્ટુડન્ટ્સ અમે લોકો આ મીન્સથી જઈએ છીએ અને આટલા વાગે નીકળશું અને આ ટાઈમે પહોંચશું, જેથી કરીને ભગવાન ન કરે અગર કોઈ એવી તકલીફ હોય તો એ લોકો તમારા સુધી પહોંચી શકે અને તમને એ મુસીબતથી બચાવી શકે. એક ધારા, આપની પાસેથી પણ જાણવું છે કે આપ કંઈ કહેવા માંગો છો એમ્બેસીને, જે આપના મિત્રો ત્યાં આગળ ફસાયેલા છે તેઓને? કારણ કે ન્યૂઝ 18 જે હાલમાં પ્રયત્ન કર્યા છે, અમે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને એમ્બેસીની મદદથી તેઓને પાછા બોલાવવા માટે કર્યા છે. આપની શું અપીલ છે? આપ શું કહેવા માંગી રહ્યા છો? મારા તરફથી એમ જ અપીલ છે, જેમ સુનિલ સરે બી વાત કરી કે જે રીતે આવી રીતે બોર્ડર ઉપર જઈ રહ્યા છે, બાય રોડ જવાની ઓર્ડર આવ્યા છે કે બસથી જાઓ, ટ્રેનથી જાઓ, પણ એમાં રિસ્ક બહુ મોટું છે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે જેમ કે ઓડેસાથી બોર્ડર રોમાનિયાની જોવા જઈએ તો 900 કિલોમીટર જેટલી થઈ જાય. એટલું કોઈ ઓફલાઈન ટ્રાવેલિંગ કરી રહ્યું છે બસથી કે ટ્રેનથી, તે બહુ મોટું રિસ્ક થઈ જશે. તમે પ્રિકોશન લઈ રહ્યા છો કે તમે ટ્રેન કે બસ ઉપર ઇન્ડિયન ફ્લેગ લગાવી રહ્યા છો કે યુક્રેન અને રશિયન આર્મીને જાણ રહે કે આ ઇન્ડિયન સ્ટુડન્ટ જઈ રહ્યા છે, સેફલી પહોંચાડો. પણ મિસાઇલ ગમે તે સાઈડથી આવી શકે છે. મિસાઇલને નથી ખબર કે કઈ કન્ટ્રીની છે, ઇન્ડિયાની છે કે રશિયા છે કે યુક્રેન છે. તે બહુ મોટું રિસ્ક છે. તો સ્ટુડન્ટ એ જ કશ્મકશમાં છે કે જે ઓડેસામાં મારા જે ફ્રેન્ડ છે કે જે કીવમાં છે કે ગમે તે સિટીમાં છે, વિનેશિયામાં છે, બધાનો એ જ ક્વેશ્ચન છે કે અમે પોતાની રીતે બોર્ડર ઉપર જઈએ, પણ અમારે એક જ અપીલ છે કે જે નજીકની બોર્ડર છે, જેમ કે ઓડેસાની નજીક માલદોવા બોર્ડર પડે છે, જે 60 કિલોમીટર એપ્રોક્સ દૂર હશે. તમારી એ જ અપીલ છે કે તમે એક વાર અમને જે બોર્ડરની કોઈ નોંધ આપો કે કઈ નજીક પડે છે, એક પર્ટિક્યુલર સિચ્યુએશન અથવા તો એને કન્ટ્રીઝ મળી જાય કે અહીંયા આગળ તમારે પહોંચવાનું છે તો આઈડિયા રહે. સર, અમારી સાથે જોડાયેલા છે, આપની પાસેથી આવવા માંગીશ. જી અમૃત સર, આપની પાસે 1 મિનિટ છે છેલ્લી, આપ કઈ કહેવા માંગી રહ્યા છો? જી સિદ્ધાર્થ, મારે એટલું જ કેવું છે કે આ જે ડ્યુટી છે ઇન્ડિયન એમ્બેસીની છે. આ સ્ટુડન્ટને એટલી બધી મથામણ કરવાની જરૂર ન પડવી જોઈએ. એની નજીકમાં માલદોવા બોર્ડર છે, રોમાનિયા છે અને સાથે સાથે પોલેન્ડ છે. તો અલગ અલગ વિસ્તારમાં રહેલા જેટલા બી આપણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે એમને ઇન્ડિયન એમ્બેસી દ્વારા પૂરેપૂરી માહિતી આપવી જોઈએ કે ભાઈ, ધારો કે કીવની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, કીવથી રોમાનિયા અથવા તો કીવથી પોલેન્ડ અથવા તો કીવથી માલદોવા ઓર હંગેરી, કયું સ્ટેશન ક્યાંથી કેટલું નજીક પડે છે એ એને વોટ્સએપ દ્વારા બધા લોકોને, કારણ કે ઇન્ડિયન એમ્બેસીમાં દરેક વિદ્યાર્થીના નંબર ત્યાં હોય છે. કોઈ બી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પહેલા એને ત્યાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, એન્ટ્રી કરાવવી પડે, એટલે તમામ ડેટા એમની પાસે હોય છે. તો આ ડેટા ફાસ્ટેસ્ટ વે થી એમને મોકલવા જોઈએ કે ભાઈ તમે જે તે જગ્યાએ હોય
જે થર્ડ એડવાઇઝરી એમને પાસ કરેલી છે એ એડવાઇઝરી પ્રમાણે આ ઇન્ડિયન એમ્બેસીની ડ્યુટી છે, ડ્યુટી બાઉન્ડ છે. અને લોકો કે આશા રાખી રહ્યા છે, ભારતમાં વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે કે ઇન્ડિયન એમ્બેસી મદદે આવે. આપ તમામ લોકો અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો આ ચર્ચા માટે, તે બદલ આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર. હવે રાહ જોવામાં આવી રહી છે ક્યારે યુદ્ધનો અંત આવે, અને સૌથી મહત્વની વાત છે કે ક્યારે ભારતીયો, ક્યારે આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ અને જે લોકો ફસાયેલા છે તેઓને રેસ્ક્યુ કરી પોતાના દેશ પરત મોકલવામાં આવે. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.